અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા મળેલી અંદાજે 2.5 કરોડની ગ્રાન્ટના સહારે સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન પ્રણાલી દ્વારા ઝીરો વેસ્ટ તરફ ડંક બંધાયા છે। સુકાવલીમાં એકત્ર થતા ધન કચરાને ભેગો કરી વૈજ્ઞાનિક રીતે નિકાલ કર્યા બાદ સુકવણી સ્થળે વનીકરણ થાય તેવા સંજોગો નિર્માણ થાય તેવા લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે। તેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઇજારેદારને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે। તો બીજી તરફ ઇજારેદાર દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ સાઇટનું સુઘડ સંચાલન કરવામાં આવશે, જેમાંથી દરરોજ નીકળતા પ્લાસ્ટિક, બાયોવેસ્ટ, ભીનો કચરો અને માટીમાંથી કમ્પોસ્ટિંગ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 202 કરોડ ને 75 લાખ જેવી છે। લગભગ છેલ્લા 10 દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે 7 વર્ષના O&M માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે, RDF નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે તેની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સીની રહેશે અને ઝીરો વેસ્ટ સુધી લઈ જવાનો છે। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 મુજબ જ કામગીરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને 2.75 કરોડ રૂપિયાની માગનો રકમ ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન શરૂ થઈ જશે અને એમાંથી જે RDF જે છૂટો પડે છે એ RDF સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે